તો ગાઈઝ આપણે એ દગો થઈ ગયો છે. આપણે અહીંયા બોલાવીને પાણી વાળવા બેહાડી દીધા છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને જેમાં હવારમાં ગુડ મોર્નિંગ. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ગાઈઝ ફાઇનલી તમારું બધાનું પાછું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો ઘણા સમયથી આપણે બ્લોગ નથી ઉતાર્યો, આજે હું બ્લોગ ઉતારું છું. તો બ્લોગમાં બનાવી રહ્યો ને અત્યારે આગળ જવાનું છે આપણે વાડીએ બતાવીને ભાગ રાખેલો છે. બાપાએ બોલાવેલા છે મારા, તો અમારે ના જવું જોઈએ. તો તમને બધાને વાડી ઉપર બતાવીને મારા બ્લોગમાં બનાવી. તો ગાઈઝ હવે આપણે ગાડી કાઢીને નીકળી જવી છીએ, હવે વાડીએ જવી છીએ. તો બનાવી રહ્યો મારા બ્લોગમાં. આપણે ગાડીની કાઢીને આ અમારી શેરી છે, ગાડીનો શરૂ કરીને હવે નીકળી જવી. ફ્રેન્ડ, તો હું તમને મારી ભત્રીજીને બતાવું છે. ભત્રીજી છે શ્રેયા. હાલો દીદુ, આવું ને? આવું કે હેલો. તો ફ્રેન્ડ, આપણે આને લેવા આવવી પડી. એની ઘરે લઈને પછી આપણી ઘરે મેકવાની છે. હાલો જાવું ને દીદુ? કેતો ક્યાં છે ગા? આપણે આવી ગયા છીએ વાડીએ. તો આ છે મલણ નદી. આપણે વાડીમાં આવી ગયા છીએ. તો આ છે ખેડૂની ઘોડી જોઈ શકો. પછી આ ગાવું છે મારા દાદાની. ગઈ ફાઇનલી આ વાડી છે. આ વાડીમાં બાજરી કરેલી છે, ભાગ રાખેલો છે. આપણે કઈ ઘરની કઈ જમીન બમીન છે નહીં. અમે બાઉભાઈ છે, થોડુંક કામ હતું આવ્યા. ફાઇનલી આ ભાઈ ઉભા છે, અમારા ખેડૂ છે. આ ઓલી ઘોડી હતી, આ ભાઈની હતી. એ બહુ ભાઈ હાલે. પાણી વાળતા તો આવડતું નહોતું, કોઈ 2-3 નાકા વાળવા પડે એમ હતા. કેમ કે મારા બાપાને જમવા જવાનું હતું ઘરે નાસ્તો કરવા. 2-3 નાકા વાળવી, તો એ નાસ્તો કરી આવે. ત્યાં તો તમને વાડી બોલાવ્યા હતા, આપણને ખબર નથી. અહીંયા પાણી વાળવું પડશે, વાળવું પડ્યું. મેં કોઈ વાંધો નહીં, ઈબાને શીખાઈ ગયું. એ કોમેન્ટ કરી દેજો, વાડીમાં આવી રીતના કામ કરતા હોય એને કોમેન્ટ કરવી. પાણી વાળતા હોય તો આપણે થોડીક તરે લાગી ગઈ. આપણે પગ ધોઈ નાખી ઈબાને. વાડીનો માહોલ તો વાડી છે. આવી રીતના પાણી પીધું હોય, ધોરિયામાં પાણી પીધું હોય તો કમેન્ટ કરજો. કેમ કે આ બધો વાડીનો ઓલો માહોલ કહેવાય. વાડીમાં આવી જ મોજ હોય. જે એને તો બધાને ખબર છે, અથવા વાડી ન હોય એને ન ખબર હોય. યુટ્યુબ ફેમિલી, તો આ બધો વાડીનો માહોલ છે. તો જોઈ શકો છો, આ સ્ક્વેર છે. આવો બધો વાડીનો માહોલ હોય. અહીં કહો તો વાડી આવી બધી મોજ હોય. જે આપણને વાડી છે એને તો બધાને ખ્યાલ છે, તો ન હોય એને ખ્યાલ ન હોય. એટલે હેલો ફ્રેન્ડ, હવે આપણે ઘર સાઈડ ભાગી જવી ધીમે ધીમે. કેમ કે હવે કામ પતી ગયું છે, આપણે ક્યારે વૈયા જવી. ગાઈસ ફાइनली आज भत्रीजी जी और माहौल है चटनी बनने वाले. ये मेरे भाभी गांडा. फाइनली આપણે નાસ્તાની તૈયારી હાલે છે. અમારા ભાભી ગાંડા છે, જો ચટણી બનાવે છે નાસ્તાની. તો આ શ્રેયા બેન મારી ભત્રીજી થાય છે. શ્રેયા, તું કઈ કહેવા માંગશો? હેલો ફ્રેન્ડ, તો આપણે બ્લોગને અહીંયા વિરામ આપશું. આપણે આ બ્લોગ બહુ ઝાઝો લાંબો નથી ઉતારતા. આપણે આગળનો બ્લોગ બહુ ઝાઝો લાંબો ઉતારશું. આપણે આ બ્લોગને આપણે અહીંયા વિરામ આપશું. તો ગાઈઝ ફાઇનલી તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. તો આવા નવા બ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઈબર કરી લેજો. તો ગાઈઝ હાલો, તો આપણે આગલા બ્લોગમાં મળીશું.